મેન્ડેટ પ્રથાના વિરોધમાં ક્યાંક ને ક્યાંક હવે ખેડૂતો કંઈક અલગ મૂડમાં હોય તેવું વડોદરા જિલ્લામાં જોવા મળી રહ્યું છે। નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ કે ભારતીય જનતા પાર્ટીના નવા મંત્રીમંડળ તેમજ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ બનતાની સાથે જ એક મોટા સમાચાર ભાજપ માટે હતા। પાદરા એપીએમસીમાં 10 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાર્યા હતા અને દિનુ મામાની પેનલના 10 ઉમેદવારો જીત્યા હતા। ત્યારબાદ અત્યારે કહી શકાય કે સહકારી ક્ષેત્રે દિનુ મામાનો દબદબો યથાવત છે। ખરીદ વેચાણ સંઘમાં પણ મામાનો ઉમેદવાર જીત્યા છે। મામા, પહેલો સવાલ કે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપી રહી છે કે જે ખેડૂતના વિભાગો છે, આપે કહ્યું એમ કે મેન્ડેટ પ્રથાનો વિરોધ છે, એ બાબતે શું કહેશો? સહકારી ક્ષેત્રમાં જે લોકોને વર્ષોનો અનુભવ છે, સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એવા માણસોને એવોઇડ કરી વાલા દવલાની નીતિ મેન્ડેટવાળી પ્રથા ચાલતી હોય ત્યારે એ મેન્ડેટ પ્રથાનો તમને બધાને ખબર છે કે હું તો અપક્ષ ધારાસભ્ય બી લડ્યો હતો, ટિકિટ નથી મળ્યો હતો, પણ પાદરા તાલુકાના મતદારો પર મને આખો ભરોસો છે। ત્યારે પણ 1994થી બજાર સમિતિની ચૂંટણી હું લડું છું। 2007 પછી હું નહીં લડતો, માણસો ત્યારે મારી વાતને બધાએ સમર્થન આપેલું છે અને ચંદ્રેશભાઈ તો બિલકુલ નવા હતા, એમની સામેના ઉમેદવાર અને કસ્ટોડિયન તરીકે 2 વર્ષ ખરીદ વેચાણ સંઘમાં 12 વર્ષ પછી ચૂંટણી આવેલી, ત્યારે દરેક જગ્યાએ આ મેન્ડેટ જે કાર્ય આપ્યું એ બધાએ ફોર્મ પાછો ખેંચી લીધો, સિંગલ થયા, એ લોકોને બારને મેન્ડેટ આપ્યા। મેં પાર્ટીમાં પણ જણાવ્યું હતું, જિલ્લા પ્રમુખને પણ કીધું હતું કે ભાઈ હવે ભાજપનો વ્યાપ મોટો છે, ભાજપ સામે ચૂંટણી લડતા હોય તો જે જીતીને આવે બધા ભાજપના। અમને અપક્ષ ચૂંટાયા પછી મને ને મારી ટીમને, હું હારી ગયો, ભલે હારી ગયો, પણ અપક્ષ ચૂંટાઈને મેં ભાજપમાં ગયો હતો, ત્યાર પછી તાલુકા પંચાયત હું, નગરપાલિકા હું કે જિલ્લા પંચાયત, એ બધીમાં ભાજપનું શાસન કરવામાં ખૂબ મેં મહત્વનો ફાળો આપ્યો છે। ત્યારે પહેલાં આવી કોઈ પ્રથા જ નહોતી। કોઓપરેટિવમાં મજબૂત માણસો એ લડે અને લોકો મતદારો એમને મત આલતા હતા, એનો સમૂહ ભેગો થઈને આખી સંસ્થાઓ ચાલતી। ત્યારે આજે મેન્ડેટમાં સંકલન હોવું જોઈએ, એકબીજાના વિશ્વાસમાં લેવા પડે, પરંતુ આ બધો અભાવો હોવાના કારણે મારી સાથે રહેલા લોકો એમને પણ ચૂંટણી લડવાની ઈચ્છા થાય તો મારી સ્વાભાવિક જવાબદારી છે કે મારે એ લોકોને મદદ કરવી પડે। અને મામા, પરિણામ પણ આવી ચૂક્યા છે। આપના ઉમેદવાર જે હતા તે પણ 18 મતોથી જીતી ચૂક્યા છે। આપે કહ્યું એમ કે સામેના ઉમેદવાર વર્ષોનો અનુભવ કદાચ ધરાવતા હતા, તે વિભાગ સાથે હતા, છતાંય ખેડૂતોએ, મતદારોએ તેમને સ્વીકાર્યા નથી ને તેઓની હાર થઈ છે। એટલે આ હાર એ મેન્ડેટ પ્રથા અને તેઓની વ્યક્તિગત હાર માની શકાય, આ હાર તેમની કઈ છે ને આપે જે જીત મેળવી છે એ જીત માટે શું કહે? પાદરા તાલુકાના મતદારો પર મને કાયમ ભરોસો અડીખમ રહેલો છે અને મારો ઉમેદવાર કોણ છે નહીં જોતા હું જેને લઈને ચાલુ છે અને મતદારો મતાલા છે, એ માટે આપના માધ્યમથી તમામ મતદારોનો મેં દિલના અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। મેન્ડેટ પ્રથા બંધ થવી જોઈએ એવું આપનું સ્પષ્ટ માનવું છે? હા, હવે ભાજપનો વ્યાપ વધ્યો। અપક્ષ ચૂંટાયા પછી હું હોઉં, સાવલીમાં કુલદીપસિંહ હોય, ડભોઈમાં બાલુ ઢોલાર હોય, બાલકૃષ્ણ પટેલ, એમ બધા ભાજપમાં જોડ્યા। એકલા આગેવાનો તો જોડ્યા નહોતા, બધા સાથી કાર્યકરો સાથે જોડેલા હતા। તો મેન્ડેટવાળી વાત આવે તો અમે બધા ભાજપમાં જ હતા। હજુ તો કંઈ ભાજપની અમે તમે લડ્યા જ નહીં, પણ પાદરા તાલુકામાં જે પક્ષપાતી વલણ થાય છે અને પાટીદારોને જે અન્યાય થાય છે એના માટે મારે લડવું એ મારી જવાબદારી। એપીએમસી જીત્યા ત્યારબાદ આ સહકારી ક્ષેત્રની બીજી જીત। મેં કીધું ને, બધા મતદારોને મારી પર ભરોસો છે અને એમનો ભરોસો અડીખમ રાખશું। જે સંસ્થામાં આપણા માણસો ચૂંટાઈ ગયા છે ક્યારે પણ કોઈનું ખોટું કરવાની હિંમત નહીં કરે, એ વાતનો હું ભરોસો। ચોક્કસથી ક્યારે પણ કોઈનું ખોટું કરવાની હિંમત નહીં રાખે તેવું
પૂર્વ ધારાસભ્ય દિનુ મામાએ કહ્યું છે, ત્યારે તેમના જ ઉમેદવાર લગભગ આ પ્રથમ વખત સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડ્યા છો અને મતદારોએ પહેલી જ વાર આપને જીતાડ્યા છે, શું કહેશો? આપણે જે મતદારો મત આપ્યા છે મને એમનો ખૂબ ખૂબ આભાર. બીજું શું કહેવાનું છે, બધા વડીલો છે અમારા, જે કે અમારે કામ કરવાનું છે. ચોક્કસથી મામા કહેશે એ રીતે આપણી પાસે ડિરેક્ટર અલ્પેશ પટેલ પણ છે. અલ્પેશભાઈ, સતત મામાએ કહ્યું એમ કે પાટીદારોની પાદરા તાલુકામાં અવગણના થઈ રહી છે ને તેમાં પણ ટિકિટ વહેંચણીમાં પોતાના જે અંગત લોકો હોય તે તેમને ટિકિટ આપવામાં અથવા તો મેન્ડેટ આપવામાં આવી રહ્યા છે અને ત્યારે એવા સમયની અંદર એપીએમસીમાં 10 સીટો જીત્યા બાદ ફરી વખત પણ સહકારી ક્ષેત્રમાં મામાની પેનલ અથવા તો મામાના ઉમેદવારની જીત, શું કહેશો? આજરોજ જે ખરીદ વેચાણ સંઘની ઇલેક્શન જે હતું, અમારા બાજુથી ઉમેદવાર હતા મામા બાજુથી ચંદ્રેશભાઈ, સામી પક્ષના જે ઉમેદવાર હતા એટલે ભાજપના જે ઉમેદવાર હતા એ ઓલરેડી 2 વર્ષ સિલેક્શન થઈને ઉપપ્રમુખ હતા. ખરીદ વેચાણ સંઘના ઉપપ્રમુખ હતા, છતાંય અમારા જે નવા ઉમેદવાર છે મામા પ્રેરિત, એ ઉમેદવારે એને હાર આપી છે. અને મેં ગઈ વખત બી આપણા વિડીયોમાં કહેલું છે કે સિલેક્શન ના થાય, ઇલેક્શન થાય તો જ કેટલું પોની છે એને ખબર પડે હોમેવાળાને. એટલે અમે તો મેન્ડેટમાં કંઈ માનતા નથી. અમારું મેન્ડેટ મોંમાં જ છે, મોંમાં જે કહે એ અમારું મેન્ડેટ. અલ્પેશભાઈ, આગામી ચૂંટણીઓમાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ આગામી ચૂંટણીમાં સેમ આવી જ થશે. અને અમારી રીતે ગણતરી નથી કે આટલા બધા મત નીકળવા જોઈએ, પણ હજુ 4-5 મત વધારે નીકળ્યા છે. એટલે આગામી ચૂંટણીમાં અમને છે ને થોડું શીખવાડ્યું છે કે શું કરવું જોઈએ. આ હાર તો એવી જ હતી કે એપીએમસી જેવી હાર થવાની હતી, પણ 2-4 મત વધારે નીકળ્યા છે, એ જે કંઈ હોય પર્સનલ. પણ હવે આગામી ચૂંટણીમાં એના કરતાં અમે ડબલ મહેનત કરીશું અને હવે કોઈ પણ ચૂંટણી આવશે ને એ સેમ એપીએમસી જેવી હાર આપીશું. ચોક્કસથી પિનાકિલ પટેલ કે જે ગોરિયાદના સરપંચ, તેઓના પત્ની છે ને રાજકારણમાં પણ આગેવાન છે, ત્યારે ચોક્કસથી તેઓની હાર થઈ છે અને દિનુ મામા પ્રેરિત ઉમેદવારની જીત થતા પાદરાનું રાજકારણ પણ ગરમાયું છે. અને અલ્પેશભાઈ પટેલે પણ કહ્યું છે કે આગામી સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી જો ટિકિટ વહેંચવામાં પણ પોતાના અંગત લોકોને જ ક્યાંક ને ક્યાંક જો ટિકિટો આપશે તો નગરપાલિકા હોય, તાલુકા પંચાયત અથવા તો જિલ્લા પંચાયતમાં પણ આવા જ પરિણામો આવવાની સંભાવનાઓ હાલ સેવાઈ રહી છે.